ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં વીજળીના કડાકા સાથે વરસાદ અને આંધીનો કહેર. વરસાદી અલગ અલગ ઘટનામાં 26 લોકોના થયા મોત. ઉત્તર પ્રદેશમાં 16 તો પશ્ચિમ બંગાળમાં 6 લોકોના મોત. ચોમાસું નબળું રહેવાની હવામાન વિભાગની આગાહી. આ વર્ષે ચોમાસામાં 90% વરસાદ પડવાની ધારણા. છેલ્લા 7 દિવસથી શ્રીલંકામાં અટક્યું છે મોન્સૂન. 4 જૂનની આસપાસ કેરળમાં થઈ શકે છે આગમન. ખેડૂતો મુકાયા ચિંતામાં. ઓછા વરસાદ સામે લડવાની તૈયારી રાખવા રાજ્યોને કેન્દ્ર સરકારની ચેતવણી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઓછા વરસાદ બાબતે રાજ્ય સરકારોને તૈયાર રહેવા કરી તાકીદ. ઓછો વરસાદ થાય તો ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય અને કઈ કઈ માંગ પૂરી કરવાની થશે તેનું આકલન કરવા સૂચના. અલ નીનોના કારણે દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીનો કહેર રહેશે યથાવત. ગુજરાતમાં જૂનમાં પણ હીટ વેવ યથાવત રહેવાનો વર્તારો. યુપી, પંજાબ, બિહાર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન સહિત 8 રાજ્યો જૂનમાં પણ શેકાશે. સપ્ટેમ્બરમાં જોવા મળશે અલ નીનોની સૌથી વધુ અસર. રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી. ઉત્તર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી. આગામી 7 દિવસ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો નોંધાશે ઘટાડો. અમદાવાદમાં આગ વરસાવતી ગરમીનો કહેર યથાવત. છેલ્લા 9 દિવસથી 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેતા સર્જાઈ નવતપાની સ્થિતિ. શુક્રવારે શહેરમાં નોંધાયું 43.1 ડિગ્રી તાપમાન. આજથી ગરમીમાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા. દેશમાં 48 ડિગ્રી પારો પહોંચતા અને હીટવેવના કહેર મુદ્દે એનજીટી લાલઘૂમ. ગુજરાત સહિત 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફટકારાઈ નોટિસ. શહેરો અને ગ્રામીણ વિસ્તાર માટે અલગ અલગ માઇક્રો પ્લાનિંગ અને અનુકૂલન વ્યૂહરચના તૈયાર કરવાનો આદેશ. ગ્રીન ટ્રિબ્યુનલે સ્વયં સંજ્ઞાન લઈ 19 ઓગસ્ટના હાથ ધરશે વધુ સુનાવણી. ભારતના 11 જહાજ પર્શિયન અખાતમાં ફસાયા. હાલ એક ભારતીય ટેન્કરે હોર્મુઝ ખાડી કરી પસાર. નિસોસ કેરોસ નામનું જહાજ આવી રહ્યું છે વિશાખાપટ્ટનમ. નિસોસ કેરોસ જહાજે હોર્મુઝ ખાડી કરી પાર. ઈરાનના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે યોજી મહત્વની બેઠક. ઈરાન પર ટૂંક સમયમાં નિર્ણય લેવાનું એલાન. હોર્મુઝ ખાડીને તુરંત ખોલવાની ટ્રમ્પની માંગ. ઈરાન પાસે પરમાણુ હથિયાર ન રાખવાની શરત પર અમેરિકા મક્કમ. અમેરિકા સાથે હજી સુધી નથી થઈ કોઈ ડીલ. ઈરાનના વિદેશ મંત્રાલયની સ્પષ્ટ વાત. હોર્મુઝ ખાડી અંગે પણ ચોક્કસ નિર્ણય ન થયો હોવાનો ઈરાનનો જવાબ. હોર્મુઝ ખાડી અંગે ઓમાન સાથે મળીને કરીશું નિર્ણય. અમેરિકા સાથે સમજૂતીના મુદ્દે ઈરાનની સ્પષ્ટ વાત. ઈરાન વાતચીતથી નહીં પરંતુ મિસાઇલની મદદથી મંજૂર કરાવે છે શરત. અમેરિકા પર ઈરાનનો સતત માંગ બદલતા રહેવાનો આરોપ. જે યુદ્ધ માટે તૈયાર હોય એ જ સાચો વિજેતા હોવાનો ઈરાનનો દાવો. ઈરાનની પર્શિયન ગલ્ફ ઓથોરિટી પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ. પર્શિયન ગલ્ફ ઓથોરિટીનો વળતો જવાબ. હોર્મુઝ ખાડી પર નિયંત્રણ નહીં મેળવી શકે અમેરિકા. અમે કોઈ પણ રૂકાવટ વગર કરીશું કામ. ઈરાન અમેરિકા વચ્ચે તણાવ વધતા સરકારે તેલ કંપનીઓને 30 દિવસનો એલપીજી ભંડાર રાખવા કર્યો નિર્દેશ. ઓઇલ રિફાઇનરીઓ હાલમાં દૈનિક 52,000 મેટ્રિક ટન એલપીજીનું કરી રહી છે ઉત્પાદન. એલપીજીની માંગ 80,000 મેટ્રિક ટનથી ઘટીને 72,000 મેટ્રિક ટન થઈ. અમેરિકામાં ટ્રમ્પની લોકપ્રિયતામાં જબરદસ્ત ઘટાડો. ટ્રમ્પને પ્રમુખ તરીકે નાપસંદ કરનારા શ્વેત મતદારોની ટકાવારી વધીને થઈ 54%. કટ્ટર સમર્થકોનો અમેરિકન પ્રમુખ પરથી ઉઠ્યો ભરોસો. અર્થતંત્રમાં વાળેલા છબરડા અને મોંઘવારીથી લોકો કંટાળ્યા. ચલણી નોટના મુદ્રણ ખર્ચમાં ઘટાડાની દિશામાં આરબીઆઈની વિચારણા. હવે નોટની વધી રહેલી માંગને પૂર્ણ કરવા માટે પોલિમર નોટ ચલણમાં લાવવાની તૈયારી. તાજેતરમાં પટણા અને મુંબઈમાં યોજાયેલી 2 બોર્ડ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થયાનો દાવો. વર્ષ 2026માં આરબીઆઈને ચલણી નોટના મુદ્રણ પાછળ 4,875 કરોડ રૂપિયાનો થયો ખર્ચ. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $7.51 અબજ થયો મોટો ઘટાડો. રિઝર્વ બેંકના આંકડા મુજબ 22 મે સુધીમાં ફોરેક્સ રિઝર્વ $7.51 અબજ ઘટીને પહોંચ્યું $681.38 અબજ પર. ફેબ્રુઆરી 2026માં ફોરેક્સ રિઝર્વ હતું $728 અબજના રેકોર્ડ સ્તરે. કેદારનાથ ધામ માટે નવી માર્ગદર્શિકા જાહેર. સરળતાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓએ આપવા પડશે $1,100. મંત્રી હોય કે સામાન્ય શ્રદ્ધાળુ તમામે લેવી પડશે પાવતી. વીઆઈપી દર્શનનો કોટા કરાયો બંધ.
કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારનું નામ નક્કી. આજે સાંજે બેંગલુરુમાં મળશે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક. સિદ્ધારમૈયા રાખશે ડીકે શિવકુમારના નામનો પ્રસ્તાવ. દિલ્હીની મુલાકાત બાદ હાઈકમાન્ડે આપી મંજૂરી. કર્ણાટક સરકારની નવી કેબિનેટ માટે મંથન. પોતાના દીકરા અને નિકટના લોકો માટે સરકારની કેબિનેટમાં મહત્વના હોદ્દાઓ ઈચ્છી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા. ડીકે શિવકુમારની સાથે ડેપ્યુટી સીએમ તરીકે પોતાના વફાદાર વ્યક્તિને મૂકવા માંગે છે સિદ્ધારમૈયા. મહારાષ્ટ્રમાં ફરી જોર પકડતી મરાઠા અનામતની માંગ. મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલની આમરણાંત ઉપવાસની જાહેરાત. સરકાર સાથે મનોજ જરાંગે પાટીલની બેઠક રહી નિષ્ફળ. સરકાર સામે રાખી છે 10 મુખ્ય માંગ. અનામત ચુકાદાનો 3 મહિનામાં કરવો પડશે નિકાલ. સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટને કર્યા આદેશ. સમયમર્યાદામાં ચુકાદો ન સંભળાવાય તો કેસ અન્ય બેન્ચને સોંપવા મુખ્ય ન્યાયાધીશને કરી શકાશે અપીલ. 24 કલાકમાં વેબસાઇટમાં અપલોડ કરવો પડશે ચુકાદો. દહેજ માટે કનડગત મુદ્દે સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી. છોકરા લગ્ન શા માટે કરે છે અને પછી છોકરી તથા તેના પરિવારનું અપમાન કેમ કરે છે? જસ્ટિસ બીવી નાગારત્ના અને જસ્ટિસ ઉજ્જવ ભુઈયાની બેન્ચે છત્તીસગઢના કેસની સુનાવણીમાં સુપ્રીમ આકરા પાણીએ. સુપ્રીમ કોર્ટે ટેટ પાસ કરવાની સમયમર્યાદા 1 વર્ષ લંબાવી. હવેથી વર્ષમાં 2 વખત યોજવી પડશે ટેટ. શિક્ષકો માટે ટેટ પાસ કરવી ફરજિયાત. તમામ લાયક ઉમેદવારોને યોગ્ય તક આપવા રાજ્યોને કર્યો આદેશ. સુપ્રીમે પોતાના ચુકાદામાં સુધારા અંગેની 65 અરજી ફગાવી. એચટાટ પાસ કરેલા મુખ્ય શિક્ષકોની અગાઉની સેવા સળંગ ગણવાના નિર્ણય અંગે શરૂ કરાઈ પ્રક્રિયા. જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાના સંલગ્ન કેસની ચકાસણીના આદેશ. તમામ ચકાસણી પૂર્ણ થયા બાદ શિક્ષણ વિભાગને મોકલાશે દરખાસ્ત. 1 એપ્રિલ 2005 પહેલાના કેસને અપાશે પ્રાથમિકતા. રાજ્યમાં ખાલી પડેલી મદદનીશ શિક્ષણ નિરીક્ષકની જગ્યાઓ પર કરાઈ નિમણૂક. 46,000 જગ્યાઓ પર રાજ્યકક્ષાના કેમ્પના માધ્યમથી ભરતી. લાયક મદદનીશ શિક્ષકોને આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂકનો આદેશ. મેડિકલ કમિશને સુધારી ભૂલ. એમબીબીએસ પૂરું કરવાની સમયમર્યાદા વધારીને કરી 10 વર્ષ. નેશનલ મેડિકલ કમિશને સુધારા સાથેના રેગ્યુલેશનના નિયમો કર્યા જાહેર. પહેલું વર્ષ પાસ કરવા માટે 4 પ્રયાસોની જોગવાઈ યથાવત. સંબંધિત પાસેથી મગાવ્યા મંતવ્યો. સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે થોડી રાહત. રીઇવેલ્યુએશન અને જવાબવહીની સ્કેન કોપી મેળવવા નવા પોર્ટલ પર 1 જૂનથી કરી શકાશે અરજી. વેબસાઇટ ક્રેશ, પેમેન્ટમાં મુશ્કેલી અને બ્લર થયેલા પેજની ફરિયાદ બાદ બોર્ડે જાહેર કરી નવી તારીખ. સીબીએસઈમાં જવાબવહીની સ્કેન કોપીના મુદ્દે રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર. ઓએસએમ ટેન્ડર અંગે ફરી માંગ્યો જવાબ. રાહુલ ગાંધીએ એક્સ પર કરી પોસ્ટ. માત્ર ગેરરીતિનો ઇનકાર કરી દેવો નથી યોગ્ય જવાબ. શિક્ષણ મંત્રી અને સીબીએસઈ જવાબ આપવાથી છટકી રહ્યાનો આરોપ. નીટ પેપર લીક મુદ્દે હાથ ધરાયેલી સુનાવણીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સુપ્રીમ કોર્ટની ફટકાર. એનટીએ અને ઇસરોના પૂર્વ ચીફ ડોક્ટર કે રાધાકૃષ્ણને સવાલ. સંપૂર્ણપણે સુરક્ષિત વ્યવસ્થા ક્યાં છે? બાળકોના ભાવિ સાથે થતા ચેડા બંધ કરી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પાસેથી શીખવાની પણ કરી ટકોર. તથ્ય પટેલને સુપ્રીમે જામીન તો આપ્યા પણ જેલ બહાર આવવું બન્યું પડકાર. 1 કરોડ જમા કરાવવા સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ. ભોગ બનનાર પીડિત પરિવારને 10-10 લાખ રૂપિયાનું ચૂકવાશે વળતર. સરકારના કડક વલણ અને પ્રસ્તાવના પગલે સર્વોચ્ચ અદાલતે જામીન માટે મૂકી આકરી નાણાકીય શરત. નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની વધુ એક કરતૂતનો પર્દાફાશ. જમીન તેની ન હોવા છતાં વર્ષ 2016માં આઈટી રિટર્નમાં પોતાની દર્શાવ્યાનો પોલીસ તપાસમાં ખુલાસો. સેટેલાઇટ પોલીસે આરોપીએ વસાવેલી મિલકતો, વૈભવી કાર અને અન્ય વસાવેલી સંપત્તિઓ અંગે શરૂ કરી તપાસ. અમદાવાદના કુખ્યાત દમા બારડની કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાથે ખુલ્લી સંડોવણી. પીએસઆઈ ડી.આર. પુંવારે દમા બારડને તું હાજર થઈ જા, તને કોઈ કંઈ નહીં કરે તેવા કરેલા વોટ્સએપ મેસેજ ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગ્યા. ડીસીપી ઝોન 4એ તાત્કાલિક પીએસઆઈની કરી નાખી બદલી. મુન્દ્રા નજીક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં જહાજમાંથી દરિયામાં કૂદી ફરાર થયેલા શખ્સને શોધવા સ્કૂબા ડાઇવરની લેવાઈ મદદ. ઊંડા દરિયામાં સંભવિત સ્થળોએ સ્કૂબાની ટીમ તરફથી હાથ ધરાઈ તપાસ. 4 દિવસથી ફરાર શખ્સોનો હજુ સુધી કોઈ અતોપતો નહીં. વસ્તી ગણતરીના કામનો બહિષ્કાર કરવાની આંગણવાડી વર્કર્સની સરકારની ચેતવણી.
કેબિનેટ મંત્રીઓ સમક્ષ રજૂ કરાયેલા પ્રશ્નોને તાત્કાલિક પગાર વધારો નહીં કરાય તો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની સંગઠનની ચેતવણી. મુખ્યમંત્રીની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી હોવાનો આરોપ. એએમસી અને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમથી 893 કરોડથી વધુની આવક. શુક્રવારે એક જ દિવસમાં 27,575 કરદાતાઓએ ભર્યો એડવાન્સ ટેક્સ. નિયમિત કરદાતાઓને મનપા આપી રહી છે 12 થી 15% સુધીનું રિબેટ. આવતીકાલે એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ થાય છે પૂર્ણ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સની આવક વધારવા અને કરચોરી ડામવા મોટો નિર્ણય. હવે જીએસટી ભરનારા વેપારી પાસેથી મનપા વ્યવસાય વેરો વસૂલશે. એએમસી જીએસટી સાથે સંકલન કરી વ્યવસાય વેરો નહીં ભરનારા વેપારીઓને પકડશે. વાસણા વોર્ડમાં પાયલટ પ્રોજેક્ટ કરાયો શરૂ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1 જૂનથી શરૂ કરશે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન. 5 દિવસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટના વિવિધ ઘાટ અને આસપાસના વિસ્તારમાં હાથ ધરાશે સફાઈ અભિયાન. ગત વર્ષે નદીમાંથી 945 મેટ્રિક ટન કચરો કરાયો દૂર. અમદાવાદમાં પીવાના પાણીના અનેક પ્રશ્ને દૈનિક 280થી વધુ ફરિયાદ. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં પાણી સંબંધિત ફરિયાદ. ઠેર ઠેર ચાલતા વિકાસ કામોના કારણે ઓછા પ્રેશરે પાણી મળતું હોવાની વધી ફરિયાદ. ખોખરા ઓઢવમાં ઈડબ્લ્યુએસ આવાસના રહીશોની 2 મહિનાથી ગંદુ પાણી આવતી હોવાની ફરિયાદ. અમદાવાદ શહેરના રેલવે સ્ટેશનમાં અસુવિધાઓની ભરમાર. ગંદકી, બંધ પાર્કિંગ, લિફ્ટ, પાણી, બુકિંગ ઓફિસની સમસ્યાથી મુસાફરોને ભારે હાલાકી. ડીઆરએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ડીઆરયુસીના સભ્યોએ સ્ટેશનોની વાસ્તવિકતા કરી રજૂ. રાજ્યમાં પોલીસને તંદુરસ્ત બનાવવાનું શરૂ કરાયું અભિયાન. બીએમઆઈ 30થી વધુ હોય તેવા હજારો પોલીસ કર્મચારીઓને ફિઝિકલી ફિટ બનાવવા માટે અભિયાન શરૂ કરવા આદેશ. અમદાવાદમાં 128 પોલીસ કર્મીઓ અને અધિકારીઓનો ફિટનેસ કેમ્પ સોમવારે થશે પૂર્ણ. 267 વેપારીઓનું કરોડોનું ફુલેકું ફેરવનાર ધીરેન્દ્ર ચોપરા ઉર્ફે ધીરજ ચોપડા જીવતો વૈભવી લાઇફસ્ટાઇલ 10 કરોડનો ફ્લેટ અને આખો ફ્લોર ખરીદી રાખ્યો હતો. 5 સ્ટાર હોટલમાં પાર્ટીઓ આપી વેપારીઓમાં જમાવતો હતો રોફ. 20,000ની બોલપેનથી બિઝનેસ ડીલ પેપરમાં કરતો હતો સહી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટેના બીજા રાઉન્ડમાં 5,814 વિદ્યાર્થીને સ્કૂલની ફાળવણી. 5,341 બેઠક હજુ પણ ખાલી. સ્કૂલ અલોટ થયેલા વિદ્યાર્થીઓને 4 જૂન સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના. ધોરણ 10નું પરિણામ જાહેર થયાના 24મા દિવસે વિદ્યાર્થીઓને મળી માર્કશીટ. 3 સપ્તાહ બાદ માર્કશીટ મળતા વિદ્યાર્થી અને વાલીઓમાં આક્રોશ. મોડે વિતરણ કરેલી માર્કશીટ અને પ્રમાણપત્રો ખૂબ જ નબળી ગુણવત્તાના હોવાનો આરોપ. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ અને ગ્લોબલ તણાવ વચ્ચે ભારતની ઇકોનોમી મજબૂત રહેવાની આરબીઆઈની ધારણા. નાણાકીય વર્ષ 2027માં આર્થિક વિકાસ દર 6.9% આસપાસ રહેવાનું વ્યક્ત કર્યું અનુમાન. રાજકોષીય ખાધને મોરચે સરકારના પ્રયાસો સફળ રહ્યાનો પણ આરબીઆઈના રિપોર્ટમાં દાવો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકી રાજદૂત સર્જિયો ગોર મારફતે ભારતને સંદેશ. અમે ભારતને ભરોસાપાત્ર સહયોગી માનીએ છીએ. વિશ્વમાં આવેલા સત્તાના કેન્દ્રો પૈકીનું એક ભારત હોવાનો અમેરિકાનો દાવો. મોદીના અમેરિકી પ્રવાસને પણ કરાયો યાદ. સરકાર ગીગ વર્કર્સ માટે નવી સ્કીમ હેઠળ કેશ, લોન અને વીમાની સુવિધા આપવા વિચારણા. ગીગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ માટે નેશનલ સિક્યોરિટી બોર્ડ અને ફંડની કરાશે રચના. આરોગ્ય સુવિધા, મેટર્નિટી સપોર્ટ, વૃદ્ધો માટે સુવિધા અને એજ્યુકેશન લોન પણ મળશે. અમદાવાદના મોટેરામાં રમાનારી આઈપીએલ ફાઇનલને લઈ પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય. 31 મે અને 1 જૂને અમદાવાદથી મુંબઈ વચ્ચે 2 સ્પેશિયલ એસી સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે. આજથી વિશેષ ભાડા સાથે થઈ શકશે બુકિંગ. સુરતના ગોડાદરામાં 4 જૂનના રોજ રહેશે પાણી કાપ. જળ વિતરણ મથકે ડીજીવીસીએલની ટીમે હાથ ધરી વીજ લાઇન મેન્ટેનન્સની કામગીરી. 3 લાખથી વધુ લોકોને થશે પાણી કાપની અસર. અમેરિકામાં સ્પેલિંગ બીમાં ચેમ્પિયન બન્યા ભારતીય મૂળના 14 વર્ષીય શ્રેય પરેખ. 90 સેકન્ડમાં 35માંથી 32 શબ્દોના કર્યા ખરા સ્પેલિંગ. $50,000નું મળ્યું ઇનામ. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીના પ્રશાસન પર આકરા પ્રહાર. 2 વાર ચૂંટણી રદ કરીને લોકશાહીની હત્યા કર્યાનો આરોપ. તાલુકા પંચાયતના કોંગ્રેસના 12 સભ્યોને કોઈ ખરીદી નહીં શકે તેવો ઠાકરસિંહ રબારીનો હુંકાર.
રાજકોટ જિલ્લામાં ખનીજ માફિયાઓ પર તવાઈ. ઉપલેટાની ભાદર નદીમાંથી પકડાયું રેતી ખનન. 6 ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત. રેન્જ આઈજી નિલિપ્ત રાય, ઉપલેટા પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહી. ભાવનગર મહુવામાં 3 બાળકીઓ સાથે અસભ્ય હરકત કરનાર આરોપીને 7 વર્ષની સજા. 2 સગી બહેન અને એક કાકાની દીકરી સાથે કરી હતી અસભ્ય હરકત. મહુવાની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી પૂના ડોણાસિયાની ઠેરવ્યો દોષિત. નવસારી એસઓજી પોલીસે અફીણના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ. બાતમીના આધારે ચીખલી નહેર પાસેથી પકડાયો આરોપી. બહાદુરલાલ ગુર્જર નામનો આરોપી રાજસ્થાનથી અફીણ લાવીને કરતો હતો છૂટક વેચાણ. અન્ય એક આરોપીનું પણ તપાસમાં ખુલ્યું નામ. અમદાવાદમાં યોજાનારી આઈપીએલની ફાઇનલ પહેલા ટિકિટની કાળાબજારી કરનારા પકડાયા. 2 આરોપીઓની સિંધુ ભવન રોડ પરથી ધરપકડ. આરોપીઓ પાસેથી આઈપીએલ ફાઇનલની 4 ટિકિટ અને મોબાઈલ સહિત 1,25,000નો મુદ્દામાલ જપ્ત. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસના 33 સભ્યોને કરવામાં આવ્યા સસ્પેન્ડ. મહેસાણા જિલ્લા કોંગ્રેસે તમામ સભ્યોને આગામી 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. વડનગર, વિસનગર, ખેરાલુ અને ઊંઝાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સામે કાર્યવાહી કરાઈ. ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપની બધી મુશ્કેલી, બ્રાહ્મણ સમાજ પર વિવાદિત ટિપ્પણીના મામલે સુરતની કોર્ટે ઇસ્યુ કર્યું સમન્સ. 17 જુલાઈ કોર્ટમાં હાજર રહેવા આદેશ. સુરતના બ્રાહ્મણ વકીલે અનુરાગ કશ્યપ વિરુદ્ધ દાખલ કરી છે ફરિયાદ. એસીબીના દરોડા સુરત જિલ્લા પંચાયત કચેરીમાં. ખેતીવાડી શાખાની સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલબેન ટેલર ઝડપાએ લાંચ લેતા સાથી કર્મચારીઓના ટીએ અને એલટીસીના બિલ મંજૂર કરવા માટે લાંચ માગી હોવાનો આરોપ. રૂપલ ટેલર અને તેના પુત્રની અટકાયત. એબીપી અસ્મિતાના અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે યુજીવીસીએલે સુધારી પોતાની ભૂલ. ઇકબાલગઢના વીજ ગ્રાહકને આપવામાં આવ્યું સુધારેલું નવું બિલ. વીજ વપરાશ વગર રામાભાઈ આંજણાને ફટકાર્યું હતું 1 લાખથી વધુનું બિલ. કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં ગાંધીનગર જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા 2 આરોપીને. ઊંચા વળતરની લાલચ આપી શૂટ સ્પેસ ડિજિટલ કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનો આરોપ. બંને આરોપી વિરુદ્ધ જાહેર કરાઈ હતી લુકઆઉટ નોટિસ. ગેરકાયદે ધમધમતી દેશી દારૂના અડ્ડા પર પોલીસના દરોડા. મહુવાના નેપ ગામના દરિયા કિનારે આવેલા દારૂના અડ્ડા પરથી 340 લીટર દેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત. 5 બાઇક સાથે 6 શખ્સની કરાઈ ધરપકડ. જેલમાંથી ફરાર આરોપી ઝડપાયો ગાંજાના જથ્થા સાથે. તાલાલા પોલીસ અને એસઓજીની ટીમે હિરણ નદી કાંઠા વિસ્તારમાં પાડ્યા દરોડા. આરોપી પાસેથી 919 ગ્રામ ગાંજો જપ્ત કર્યો. પત્ની પીડિત પતિએ કરી ઈચ્છા મૃત્યુની માંગ. સુરતના કિરીટ પટેલ નામના યુવકે જિલ્લા કલેક્ટરને અરજી કરી મહિલાઓ સંબંધિત કાયદાનો દુરુપયોગ કરીને પત્ની હેરાન કરતી હોવાનો આરોપ લગાવ્યો. અગાઉની પત્નીથી જન્મેલા સંતાનોને પણ મારી નાખવાનો પ્રયાસ કરાયો હોવાનો અરજીમાં ઉલ્લેખ. કેટરિંગ સંચાલકની હત્યાના કેસમાં હિરેન ઠક્કરની ધરપકડ. વડોદરાના દાંડિયા બજાર નજીક પાર્ક કરેલી કારમાંથી બાબુ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો. હોટલમાં જમવા અને વ્યવસાય બાબતે બોલાચાલી બાદ હત્યા કરાઈ હોવાનો તપાસમાં ખુલાસો. ગાંધીનગરના કુડાસણમાં એક યુવકે કરી આત્મહત્યા. ફ્લેટમાંથી યુવકનો મળ્યો મૃતદેહ. યુવકની પત્ની અને બાળકો વેકેશનમાં ઘરે ગયા હતા. 5 દિવસ બાદ ઘરે આવેલા પરિવારને મળ્યો મૃતદેહ. પોલીસ તપાસ દરમિયાન સુસાઇડ નોટ પણ મળી. ઇન્ફો સિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. મહારાષ્ટ્રના પુણેમાં લઠ્ઠાકાંડથી ચકચાર. ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત તો અનેક લોકો હોસ્પિટલમાં દાખલ. અત્યાર સુધીમાં ઝેરીલા દારૂ કેસમાં 8 આરોપીઓની ધરપકડ. દારૂના સેમ્પલ્સ લઈ પરીક્ષણ માટે ફોરેન્સિક લેબમાં મોકલાયા. એનઆઈએની રાજસ્થાનના અજમેરમાં તપાસ. પરમેશ મીણા નામના વ્યક્તિની સઘન પૂછપરછ. પાકિસ્તાની આતંકી શહેજાદ ભટ્ટીના નેટવર્ક સાથે કનેક્શન હોવાની આશંકા. દેશ વિરોધી પ્રવૃત્તિ અંગે હાથ ધરાઈ તપાસ. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં પુલ દુર્ઘટના બાદ કાર્યવાહી. આસિસ્ટન્ટ ઇજનેરને કરાયા સસ્પેન્ડ. કલેક્ટરે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનું કર્યું ગઠન. પુલ બનાવી રહેલી કંપની વિરુદ્ધ કેસ દાખલ. માસૂમ બાળકીઓ સાથે અશ્લીલ હરકત કરનાર નરાધમને 7 વર્ષની સજા. મહુવાની એડિશનલ સેશન કોર્ટે આરોપીને જેલની સજા સાથે ફટકાર્યો ₹1.5 લાખનો દંડ. આઈસ્ક્રીમની લાલચ આપી 3 બાળકીને દરિયાકાંઠે લઈ જઈ અને શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ.
ક્રૂડ ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ. નવસારી એલસીબીની ટીમે ઝડપી પાડ્યા 5 આરોપીને. 2 ટેન્કર સહિત 86,30,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કર્યો જપ્ત. ટેન્કર ચાલકોની મિલીભગતથી ઓઇલ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાનો તપાસમાં ખુલાસો. ડીઝલ અને ટાયરને ચોરી કરનાર 2 શખ્સની ધરપકડ. એક આરોપી ફરાર. કેશોદના માણેકવાડા નજીક પાર્ક કરેલી ટ્રકમાંથી 250 લીટર ડીઝલ અને 6 ટાયરની ચોરી કરી હોવાનો આરોપ. ટ્રક માલિકની ફરિયાદ બાદ કેશોદ પોલીસે શરૂ કરી તપાસ. ચોમાસાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાએ શરૂ કરી તૈયારીઓ. 3 તબક્કામાં 60,000થી વધારે કેશપીટને કરવામાં આવશે સાફ. 1 જૂનથી નવા ખોદકામ માટે નહીં આપવામાં આવે મંજૂરી. નવસારીના તલોદ ગામમાં મકાનનો ભાગ ધરાશાયી. તલોદના દાંડેકર કમ્પાઉન્ડમાં ઘણા સમયથી હતું જર્જરિત મકાન. ગેલેરીની દિવાલ અને સ્લેબ પડ્યા. ગ્રામ પંચાયતે માત્ર નોટિસ આપીને માન્યો સંતોષ. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સના 450થી વધુ કેસ ઉકેલનાર શ્વાન હુટીનું બનાવાશે સ્મારક. હેરોઇન, ગાંજો, કોકેનનો જથ્થો પકડવાની કામગીરી હુટીએ પાર પાડીને સૌથી કાર્યક્ષમ શ્વાનનું મેળવી બિરુદ. હુટીની કામગીરીની સરાહના કરતી લગાવાશે તકતી. બાઇક લઈ રાજકોટના 2 બાઇકર્સ જશે લંડન. જીવાભાઈ પરમાર અને અહેમદ ચાવડા 49 દિવસની મુસાફરી કરીને પહોંચશે લંડન. સેવ ધ બેટરી અને સેવ સોઇલના મેસેજ સાથે બાઇક પર 17 દેશની કરશે યાત્રા. આંધી ફૂંકાઈ ઉત્તરાખંડના મસૂરીમાં. તેજ પવન અને આંધી ફૂંકાતા ભારે નુકસાન. અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી. ટીન શેડ પણ જમીનદોસ્ત. જાહેર માર્ગો પર હોર્ડિંગ તૂટી પડતા વાહન વ્યવહાર પ્રભાવિત. સિંગાપુરમાં અમેરિકાના રક્ષામંત્રી હેક્સ સહિત અને વિયેતનામ રક્ષામંત્રી સાથે યોજી બેઠક. હિન્દ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધી રહેલી આક્રમકતા મુદ્દે કરવામાં આવી ચર્ચા. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે લાલ નિશાનમાં બંધ થયો સેન્સેક્સ. ટ્રેડિંગ સેશનના અંતમાં 1092 અંકના કડાકા સાથે 74,775 પોઈન્ટ 74ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. કારોબારી સત્રમાં રોકાણકારોના ડૂબી ગયા આશરે 5 લાખ કરોડ. એનએસસીનો નિફ્ટી પણ 359 અંકની નબળાઈ સાથે 23,547.75ના સ્તરે થયો બંધ. આઈશર મોટર્સ, પાવર ગ્રીડ, બજાજ ઓટો અને ઓએનજીસી નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. ટેક મહિન્દ્રા, એચસીએલ, ઇન્ફોસીસ અને વિપ્રો નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. સોનાના ભાવમાં નજીવો વધારો. આઈબીજેએ અનુસાર પ્રતિ 24 કેરેટ સોનાનો ભાવ 1,57,050ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,56,000 આસપાસ, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,43,090ની આસપાસ. હાજર બજારમાં ચાંદીના ભાવમાં ઉછાળો. આઈબીજેએ અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો 2,64,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,67,260ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં મજબૂતી. 53 પૈસાના વધારા સાથે પ્રતિ ડોલર 95ના સ્તરે બંધ થયો રૂપિયો. 95.977ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 94.97ના ઉચ્ચ અને 95.78ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. વાજતે ગાજતે આઈપીએલની ફાઇનલમાં પહોંચી ગુજરાત ટાઇટન્સની ટીમ. કેપ્ટન શુભમન ગિલની સેન્ચુરીની મદદથી ક્વોલિફાયર રાઉન્ડમાં રાજસ્થાન રોયલ્સ હરાવ્યું. વૈભવ સૂર્યવંશીના ઝંઝાવાતી 96 રન ન આવ્યા કામ. રવિવારે આઈપીએલની ફાઇનલમાં આરસીબી સાથે ટક્કર. વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ. આઈપીએલમાં મેળવી અનોખી સિદ્ધિ. આઈપીએલમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બન્યો પહેલો ભારતીય. સૌથી ઓછા બોલ રમીને ફટકાર્યા 1000 રન. ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાનીની કંપની પૂજા એન્ટરટેનમેન્ટે ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફિલ્મ મેકર ડેવિડ ધવન વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં 400 કરોડ રૂપિયાનો કેસ કર્યો. વરુણ ધવનની આગામી ફિલ્મમાં 2 ગીતોના ઉપયોગને લઈ વિવાદ. ફિલ્મની રિલીઝ રોકવા અને તેનું ટાઇટલ બદલવા માંગ. સલમાન ખાને રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે પહેલ કરી. સલમાન ખાને બંને પક્ષો સાથે અંગત રીતે વાત કરી, જેથી આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય. રણવીર સિંહના અચાનક ફિલ્મ ડોન 3 છોડ્યા બાદ શરૂ થયો છે વિવાદ. ફિલ્મ મેકર કરણ જોહરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ અને કરીના કપૂર સહિત ઘણા મિત્રોને અનફોલો કર્યા.
કરણ જોહરે પોસ્ટ કરી લખ્યું કે તે સોશિયલ મીડિયા પર પોતાનો સમય અને ઉર્જા બચાવવા ડિજિટલ ડિટોક્સ કરી રહ્યો છે. કટાર લેખિકા શોભા ડેએ દાવો કર્યો કે ડોન 3 વિવાદની આડમાં રણવીર સિંહ અને ધુરંધરના ડિરેક્ટર આદિત્ય ધર વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું. અચાનક ફિલ્મમાંથી બહાર થવાને કારણે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝે રણવીર સિંહ વિરુદ્ધ નોન કોઓપરેશન ડાયરેક્ટિવ જારી કર્યો હતો. હિન્દુ છોકરી સાથે લગ્ન પછી કોરિયોગ્રાફર મુદસ્સર સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો. મુદસ્સરે કહ્યું કે જો કોઈ ગાળો આપે કે ખરાબ વાતો કરે તો હું તેને સીધો બ્લોક કરી દઉં છું. આવા લોકોને ભાવ આપવાનો કોઈ અર્થ નથી. સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફક્ત બીજાને પરેશાન કરવા આવે છે.